નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક રહેલા વાહનોના કાચ તોડ્યા। સુરતના પાંડેસરા સ્થિત શ્રીરામનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલા ટેમ્પો, ફોર વ્હીલ સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી। આ મામલે રહીશો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ફોર વ્હીલ, ટેમ્પો સહિત પાર્ક રહેલા 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। વાહનોના આગળ પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા। આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સોસાયટીના લોકો એકત્ર થઈને આ કૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નિલેશભાઈ પાટીલે જણાવ્યું હતું કે રોજિંદા મુજબ નોકરી પરથી આવીને ગાડી પાર્ક કરું છું, એવી જ રીતે કાલે ગાડી પાર્ક કરીને ગયો હતો। આશરે સવારે 6 થી 7 વાગે મને ફોન આવ્યો। અહીંયા દર દિવસે 15 થી 20 ગાડીઓ ઊભી રહેતી હોય છે અને મને જ્યારે ગાડીના કાચ તોડવા અંગે ફોન આવ્યો ત્યારે અહીં આવીને જોયું તો કમસે કમ 8 થી 10 ગાડીઓને નુકસાન થયું હતું। ગાડીઓના આગળ અને પાછળના કાચ તોડેલા હતા। કોણે અને શું કારણથી તોડ્યા છે તે ખબર નથી। આ મામલે પોલીસને જાણ કરી હતી। પીસીઆર વાન અહીં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે દંડા અને પથ્થર મારીને ગાડીના કાચ તોડ્યા છે। એક ગાડીમાં આશરે 30 થી 40 હજારનું નુકસાન છે। ગાડીમાં તોડફોડ કરનારા અજાણ્યા ઈસમો છે। અહીં લેબર વર્ગ રહે છે, તેઓના પણ અહીં ટેમ્પો ઊભા રહે છે। આવા લોકોને 50-60 હજારનું નુકસાન થયું છે। તંત્ર પાસે આશા રાખીએ છીએ કે આવા લોકોને પકડીને કડક સજા આપે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે। અહીંયા પ્લોટ નંબર 22 શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું। એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને 6-7 વાગે એટલે ફોન આવ્યો। અહીંયા દર દિવસે 15 થી 20 ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે, મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ 8 થી 10 ગાડીઓનું નુકસાન થયેલું। ફ્રન્ટ કાચ તોડેલો હતું, પાછળનો કાચ તોડેલો હતું। કોઈ તોડ્યો છે, કેમ તોડ્યો છે, શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં, પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી। પછી પીસીઆરને બોલાવ્યું, પીસીઆર આવી છે, પછી અમે ફરિયાદ કરી આવ્યા છે। હવે જોઈશું આગળ શું ખબર પડે છે। આ જે ગાડીના કાચ છે કયા તોડ્યા છે ને કેવી રીતે તોડ્યા છે? એ દંડોથી પછી પથ્થરથી મારીને, ઈંટ મારીને એવી રીતે તોડ્યા છે। અને ફ્રન્ટ કાચ છે, પાછળના બી કાચ છે, સાઈડ ગ્લાसेस છે, એવા બહુ બધું નુકસાન કર્યું છે। કેટલું નુકસાન થયું છે એક ગાડીમાં નહીં તો બી આશરે 30 થી 40 હજારનું નુકસાન થયેલું છે। હવે શું પ્રશાસનમાંથી આનો જે આજે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ, કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે, એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે। આવા માણસોના 50-60 હજારનું નુકસાન કર્યું છે। એ જ આશા રાખીએ છીએ પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજા આપે।